शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे आनंदमय ईशोऽयं बहुस्यामित्यवैक्षत हिरण्यगर्भरूपोऽभूत् सुप्तिस्वप्नो यथा भवेत् क्रमेण युगपद्वैषा सृष्टिर्ज्ञेया यथा श्रुते द्विविधश्रुतिसद्भावाद् द्विविधस्वप्नदर्शनात् सूत्रात्मा सूक्ष्मदेहाख्यः सर्वजीवघनात्मकः सर्वाहं मानधारित्वाद् क्रियाज्ञानादिशक्तिमान् प्रत्यूषे वा प्रदोषे वा मग्नो मन्दे तमस्ययम् लोको भाति यथा तद्वत् अस्पष्टं जगदीक्ष्यते सर्वतो लाञ्छितो मस्या यथा स्यात् घट्टितः पटः सूक्ष्माकारैस्तथेशस्य वपुः सर्वत्र लाञ्छितम् सस्यं वा शाकजातं वा सर्वतोऽङ्कुरितं यथा कोमलं तद्वदेवैषः पेलवो जगदङ्कुरः एषः योनिः सर्वस्य प्रभवाप्यौ हि भूतानां ईश्वर के विरुद्ध समग्र जगतનું કારણ છે। ભૂતાનામ પ્રભવાપ્યૌ અને પ્રાણી માત્રનો પ્રભાવ અને અપ્યય અર્થાત પ્રાણી માત્રની ઉત્પત્તિ અને લયનું સ્થાન છે એ સમજાવે છે આ બધા શ્લોકોમાં। આનંદમય ઈશોયમ બહુશ્યામ ઇતિ અવૈક્ષત। આ ઈશ્વર બહુશ્યામ એ પ્રકારે એણે ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો। હિરણ્યગર્ભરૂપઃ અભૂત સુપ્તિ સ્વપ્નો યથા ભવેત। જેવી રીતે કોઈ મનુષ્ય સુષુપ્તિમાં હોય અને જેવી રીતે સ્વપ્ન અવસ્થામાં પ્રવેશ કરે, સુષુપ્તિ અર્થાત અવ્યક્ત અવસ્થા, સ્વપ્ન અર્થાત અર્ધ વ્યક્ત અવસ્થા, જાગ્રત એટલે પૂર્ણ વ્યક્ત અવસ્થા। તો જેવી રીતે મનુષ્ય સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે, સ્વપ્નમાંથી જાગ્રત થાય, કંઈક એવી રીતે આ જગતનું સર્જન પણ થાય એમ કહેવાય છે કે પ્રલયકાળમાં ઈશ્વર જાણે કે સુષુપ્તિમાં હોય, સમગ્ર અવ્યક્ત હતું એ અવસ્થાને ઈશ્વર કહેવાય। અને પછી ત્યાં આગળ સૂક્ષ્મ શરીર જાગ્રત થયું, સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય એટલે જાગ્રત થયું।
આમ પહેલી અભિવ્યક્તિ થઈ સમષ્ટિ સૂક્ષ્મ શરીરની, એ અવસ્થાને હિરણ્યગર્ભ કહેવાય. જ્યારે સમગ્ર જગત સ્થૂળ સૂક્ષ્મ સર્વ જગત કારણ અવસ્થામાં હોય એને અવ્યક્ત કે પ્રલય અવસ્થા કહેવાય, એને ઈશ્વર કહેવાય. અને એ જ જગત જ્યારે અર્ધ જાગ્રત અવસ્થામાં અર્થાત માત્ર સૂક્ષ્મ શરીર જાગ્રત થાય એ અવસ્થાને હિરણ્યગર્ભ કહેવાય. સુપ્તિ સ્વપ્નો યથા ભવે, જેવી રીતે જે સુપ્તિ એટલે કે સુષુપ્તિ છે સ્વપ્ન બને તેવી રીતે. તો પ્રશ્ન થયો ક્રમેણ વા યુગવદ્વા એષા સૃષ્ટિ, તો આ સર્જન ક્રમ પ્રમાણે થાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી આમ ક્રમ પ્રમાણે સર્જન થાય છે કે યુગપત એક સામટું સર્જન થઈ જાય છે? તો કે બંને પ્રકારનું સર્જન સમજી શકાય. વિવિધ શ્રુતિ સદભાવાત, બંને પ્રકારે ઉપનિષદમાં વચનો છે. વિવિધ સ્વપ્ન દર્શનાત, બંને પ્રકારનું સ્વપ્નમાં આપણે જોતા હોઈએ. ક્યારેક સ્વપ્નમાં એક ક્રમ હોય છે, ક્યારેક કોઈ ક્રમ વગર બધું એક સાથે સર્જન થઈ જતું હોય છે. તેથી બંને પ્રકારનું સર્જન સમજી શકાય. આ હિરણ્યગર્ભ કોણ છે? એનું સ્વરૂપ શું છે? સૂત્રાત્મા સૂક્ષ્મ દેહાખ્ય, સમષ્ટિ સૂક્ષ્મ શરીર ની સાથે અભિમાન ધરાવનાર ચૈતન્ય નામ છે હિરણ્યગર્ભ. એને સૂત્રાત્મા પણ કહેવામાં આવે છે. સૂત્ર જેવી રીતે બધા મોતીને ધારણ કરે તેમ જે સમગ્ર જગતને ધારણ કરે છે. સૂક્ષ્મ દેહાખ્ય, ઈશ્વરનો સૂક્ષ્મ દેહ એટલે સમષ્ટિ સૂક્ષ્મ દેહ એવી એની આખ્યા, એવું જેનું નામ છે. સર્વ જીવ ઘનાત્મક, બધા જીવોની સમષ્ટિ રૂપ હિરણ્યગર્ભ. સર્વાહમ્માન ધારિત્વાદ, સર્વત્ર હમ્માન અહમભાવ ધરાવતો હોય. એક જીવ તો માત્ર એક સૂક્ષ્મ, એક જ સૂક્ષ્મ એક ઉપાધિમાં અહમભાવ ધરાવતો હોય. હિરણ્યગર્ભ એક સાથે સર્વ ઉપાધિમાં અહમભાવ ધરાવતો હોય. જેવી રીતે ઉપાધિમાં અહંકાર અને સૂત્ર કહી શકાય, કારણ કે સમષ્ટિ ઉપાધિમાં વ્યાપ્ત છે, સમષ્ટિ ઉપાધિને ધારણ કરે છે. તેમ હિરણ્યગર્ભ સર્વ ઉપાધિમાં અહમભાવ ધરાવનાર કારણે સર્વનો આશ્રય છે, સર્વને ધારણ કરે છે. ક્રિયા જ્ઞાનાદિ શક્તિમાન, હિરણ્યગર્ભ એટલે ઈશ્વર જ. આ ઈશ્વરનું નામ છે. ઈશ્વરની અવસ્થાઓ કઈ? અવ્યક્ત અવસ્થામાં પરમાત્માને ઈશ્વર કહેવામાં આવ્યો, અર્ધ વ્યક્ત અવસ્થામાં એ જ પરમાત્માને હિરણ્યગર્ભ કહેવામાં આવ્યો, અને પૂર્ણ વ્યક્ત અવસ્થામાં એ જ પરમાત્માને વિરાટ કહેવામાં આવે છે. જેવી રીતે હું અવ્યક્ત અવસ્થામાં હોઉં, સુષુપ્તિમાં હોઉં ત્યારે પ્રાજ્ઞ કહેવાઓ, હું જ્યારે સ્વપ્નમાં અર્ધ જાગ્રત થવું ત્યારે તૈજસ કહેવાઓ, એ જ હું જ્યારે પૂર્ણ જાગ્રત થવું ત્યારે વિશ્વ કહેવાઓ. એમ ત્રણ જુદા નથી, એકની જ્યાં ત્રણ અવસ્થાઓ છે, પ્રાજ્ઞ, તૈજસ, વિશ્વ. તે રીતે ઈશ્વર, હિરણ્યગર્ભ, વિરાટ. એમાં હિરણ્યગર્ભનું વર્ણન છે. તો હિરણ્યગર્ભ અવસ્થામાં જગતની પ્રતીતિ કેવી રીતે થાય છે? પ્રત્યુષેવા પ્રદોષેવા, જેમ પ્રાતઃકાળમાં કે સાયંકાળમાં બધું સ્પષ્ટ હોય. મંદે તમસે અયમ મગ્ન, જેમાં જગત મંદ અંધકારની અંદર મગ્ન થઈ ગયો હોય ત્યારે કેવું સ્પષ્ટ દર્શન હોય પ્રાતઃકાળમાં કે સાયંકાળમાં. તેવી રીતે હિરણ્યગર્ભ અવસ્થામાં આ જગત બધું અસ્પષ્ટ ભાસે છે. સર્વતો લાંછિતો મસ્યા યથા સ્યાદ ઘટિત પટ. બીજું દૃષ્ટાંત આપે છે હિરણ્યગર્ભને સમજાવવા માટે કે જેવી રીતે પટ એટલે કે વસ્ત્ર હોય જેના પર ચિત્ર દોરવાનું છે, એ વસ્ત્ર એક તો ધૌત, જયારે એના પર કંઈ એ સ્વચ્છ હોય ત્યારે એને ધૌત કહેવામાં આવે છે. ધોયેલું વસ્ત્ર, સ્વચ્છ વસ્ત્ર, એ તો અધિષ્ઠાન છે, ચૈતન્ય છે. એના પર પછી જયારે પેલી આર કરવામાં આવે, સ્ટાર્ચ કરવામાં આવે, ત્યારે પછી એના પર કંઈક ચિત્ર દોરી શકાય. તો એ અવસ્થા જે છે એને ઈશ્વર કહેવામાં આવે છે. એના પર જયારે બધી રેખાઓ દોરવામાં આવે, લાંછિત, લાંછન એટલે રેખાઓ દોરવામાં આવે ત્યારે સમગ્ર ચિત્ર જે પણ સૂક્ષ્મ અવસ્થામાં છે અને તેમ જગતનું સમગ્ર ચિત્ર, જગતની રેખાઓ દોરવામાં આવે છે. હિરણ્યગર્ભ અવસ્થાની અંદર આ જગતની રેખાઓ દોરવામાં આવી છે, હજી રંગ પૂરવામાં આવ્યા નથી. એ અવસ્થાને અર્ધ વ્યક્ત અવસ્થા, અર્ધ જાગ્રત અવસ્થા કે હિરણ્યગર્ભ અવસ્થા કહે છે. એ સમષ્ટિ હિરણ્યગર્ભ એટલે સસ્યમ વા શાખજાતમ વા સર્વતોમ કૃતમ યથા કોવલમ તદ્વત એવૈષ પેલો જગદંકુર. એક ત્રીજું દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે બીજ અવસ્થા, અંકુર અવસ્થા અને છોડની અવસ્થા કે વૃક્ષની અવસ્થા. જેમ કોઈ વૃક્ષ હોય કે છોડ એની પણ ત્રણ અવસ્થાઓ હોય. અંકુર અવસ્થા અને બીજ અવસ્થા એટલે કારણ અવસ્થા, જેમાં સમગ્ર છોડ કે વૃક્ષ એ અવ્યક્ત રૂપમાં રહેલું છે. એ જ બીજું અંકુરિત થાય તો અંકુર અવસ્થા હજી પણ
કંઈક અભિવ્યક્તિ છે, પણ કેવી છે? અસ્પષ્ટ અભિવ્યક્તિ છે વૃક્ષની. વૃક્ષને આપણે જોઈ ના શકીએ. જે જાણતો હોય પાંદડા વગેરે જોવે કે નહીં આ તો આંબાનું વૃક્ષ છે ખરું, પછી કે આંબાની ડાળીઓ ને એના ફૂલ ને ફળ બધું દેખાતું નથી. અર્ધ વ્યક્ત અવસ્થા એ જયારે પૂર્ણ વ્યક્ત થાય ત્યારે પણ આંબાનું વૃક્ષ કહે. પણ જેવી રીતે બીજમાં અંકુર ફૂટે તેવી રીતે આ ઈશ્વર બીજમાંથી હિરણ્ય ગર્ભ અંકુર ફૂટ્યો એમ કહી શકાય. આમ 3 દ્રષ્ટાંત આપીને હિરણ્ય ગર્ભના સ્વરૂપને સમજાવ્યું. એવમ સૂત્રાત્મ સ્વરૂપમ વિશદીકૃત્ય. આ ચાલે છે બધા લાઉડ સ્પીકર? અચ્છા, આ પ્રકારે સૂત્રાત્મા એટલે હિરણ્ય ગર્ભના સ્વરૂપને સ્પષ્ટ બતાવ્યું. તસ્ય અવસ્થા ભેદમ પંચીકૃત ભૂત કાર્યોપાધિકમ વિરાજમ દ્રષ્ટાંતત્રયેણ વિશદયતિ. એ હિરણ્ય ગર્ભ હવે સ્થૂળ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એને વિરાટ કહેવામાં આવે છે. જેમાં આપણે સુષુપ્તિમાં હોઈએ, અવ્યક્ત અવસ્થામાં હોઈએ, પછી સ્વપ્નમાં એને તેજસ કહેવામાં આવે. એ જ્યારે પૂર્ણ અભિવ્યક્તિ પ્રાપ્ત કરે જાગ્રત અવસ્થામાં એને વિશ્વ કહેવાય. તો આપણા વ્યક્તિગત કે વ્યષ્ટિના સ્તરે જેવી રીતે આ જાગ્રત પુરુષ કે વિશ્વ એ આપણી વ્યક્તિત્વની પૂર્ણ અભિવ્યક્તિ છે, તે રીતે ઈશ્વરની સમષ્ટિની અભિવ્યક્તિ એટલે કે વિરાટ. તો વિરાટને પણ 3 દ્રષ્ટાંતથી સમજાવે છે. હિરણ્ય ગર્ભને 3 દ્રષ્ટાંત સમજાવ્યો, તેમ વિરાટને પણ 3 દ્રષ્ટાંતથી સમજાવે છે. વિરાટ અર્થાત સમગ્ર સ્થૂળ જગત રૂપે અભિવ્યક્ત થયેલો ઈશ્વર. હિરણ્ય ગર્ભ અર્થાત સમગ્ર સૂક્ષ્મ જગત રૂપે અભ્યક્ત થયેલો ઈશ્વર. ઈશ્વર અર્થાત સમગ્ર અવ્યક્ત અવસ્થામાં રહેલો. એ સમગ્ર સૂક્ષ્મ રૂપે વ્યક્ત થાય એનું નામ હિરણ્ય ગર્ભ, અને સમગ્ર સ્થૂળ રૂપે વ્યક્ત થાય એનું નામ છે વિરાટ. તો હિરણ્ય ગર્ભ અવસ્થા એવી છે કે પંચમહાભૂતોનું પંચીકરણ થયું નથી, તન્માત્ર અવસ્થામાં સૂક્ષ્મ અવસ્થામાં છે. એ જ પંચમહાભૂત જયારે એનું પંચીકરણ થાય એટલે 5 મહાભૂત સ્થૂળ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એમાંથી આ સ્થૂળ જગતનું સર્જન થાય, એમાં આપણો દેહ વગેરે પણ આવી જાય, તો એ અવસ્થાને વિરાટ કહેવામાં આવે છે. એ વિરાટને 3 દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. 204માં શ્લોકમાં કહે છે, આતપા ભાત લોકો વા પટો વા વર્ણપૂરિતઃ સસ્યમ વા ફલિતમ યદ્વત તથા સ્પષ્ટ વપુર્વિરાટ. આતપા ભાત લોકો વા પટો વા વર્ણપૂરિતઃ સસ્યમ વા ફલિતમ યદ્વત. પહેલા 3 દ્રષ્ટાંત 3 શ્લોક કયા, પણ એક જ શ્લોકમાં હવે વિરાટ માટે 3 દ્રષ્ટાંત આપે છે. આતપ આભાત લોક, સમગ્ર જગત આતપ સૂર્યોદયાનંતરમ આતપેન પ્રકાશિતો લોક. આતપ એટલે સૂર્યનો તડકો, એને આતપ કહેવાય. આભાત પ્રકાશિત, સૂર્યના તડકાથી પ્રકાશિત થયેલો લોક એટલે કે સમગ્ર જગત. તો પહેલા હિરણ્ય ગર્ભ માટે દ્રષ્ટાંત આપેલું કે પ્રાતઃકાળમાં કે સાયંકાળમાં કેવી રીતે અસ્પષ્ટ જગત ભાસતું હોય. એ અસ્પષ્ટ જગત સ્પષ્ટ થયું નથી, રેખાઓ આપણે દેખાય, સ્કાય લાઈન આપણે દેખાય. સાંજે આપણે જોઈએ, શહેરમાં પણ જોઈએ ત્યારે બધા મોટા મોટા જે બધા મકાનો હોય એની સ્કાય લાઈન દેખાય આપણને, અસ્પષ્ટ બધું દેખાય. દિવસે જોઈએ તો બધું સ્પષ્ટ દેખાય, એક એને બધી રેખાઓ સ્પષ્ટ દેખાય. તેવી રીતે આ સમગ્ર જયારે પંચીકૃત પંચમહાભૂતમાંથી આ સ્થૂળ રૂપ ધારણ કરે ત્યારે દિવસે જેવી રીતે જગત સ્પષ્ટ દેખાય તેમ આ જગત પણ સ્પષ્ટ રૂપ ધારણ કરે, પૂર્ણ નહીં અભિવ્યક્તિ ધારણ થાય. પટો વા વર્ણપૂરિતઃ. હિરણ્ય ગર્ભના સંદર્ભમાં દ્રષ્ટાંત આપ્યું કે ચિત્રમાં જે રેખાઓ અંકિત કરવામાં આવે ત્યારે એને હિરણ્ય ગર્ભ અવસ્થા કહેવાય. એ જ રેખાઓ અંકિત કર્યા પછી એમાં બધા વર્ણ એટલે કે રંગ પૂરવામાં આવે અને ચિત્ર જેવી રીતે પૂરેપૂરું તૈયાર થઈ જાય તેવી રીતે આ જગતની અંદર પણ હિરણ્ય ગર્ભમાં બધા રંગ પૂરવામાં આવ્યા, બધા નામ રૂપ અભિવ્યક્ત થયા, ત્યારે એ પૂર્ણ અભિવ્યક્તિને વિરાટ કહેવામાં આવે. એટલે વિરાટ એટલે કે આ જગતનું ચિત્ર પૂર્ણ થયું બધા રંગો સહિત. એટલે બધી વિશેષતાઓ આપણે જોઈ શકીએ. અવ્યક્ત અવસ્થામાં બધી વિશેષતાઓ અવ્યક્ત જરાય આપણે અનુભવી ના શકીએ. હિરણ્ય ગર્ભ અવસ્થામાં બધી વિશેષતાઓ સ્પષ્ટ રૂપે જણાય, જ્યારે વિરાટ અવસ્થામાં બધી વિશેષતાઓ બધી વિવિધતાઓ સ્પષ્ટ રૂપે જણાય. સસ્યમ વા ફલિતમ યદ્વત, અથવા તો
બીજમાંથી અંકુર થયેલો એનું જે ધાન્ય થાય ખેતરની અંદર, હવે એ સરસ પેલા છોડના રૂપમાં થઈ ગયો હોય, ઘઉંનો હોય, બાજરીનો હોય, જુવારનો હોય, ડાંગરનો હોય, પૂર્ણ થઈ ગયો. અથવા તો વૃક્ષના રૂપમાં એ અંકુર પૂરેપૂરો અભિવ્યક્ત થયો હોય. તે જ રીતે આ વિરાટ એ વૃક્ષ સ્થાનીય છે. વૃક્ષમાં જેવી રીતે થડ અને ડાળીઓ અને પાંદડા અને ફૂલ અને ફળ બધું સ્પષ્ટ દેખાતું હોય, તે રીતે ઈશ્વરની પૂર્ણ અભિવ્યક્ત અવસ્થા એટલે ઈશ્વર એટલે આ વિરાટ, જેને આપણે વૃક્ષ સાથે સરખાવીએ કે પછી જેમાં રંગપુરામાં જેવું ચિત્ર સાથે સરખાવીએ, અથવા તો દિવસમાં પ્રકાશમાં સ્પષ્ટ જેમ બધું દેખાય તેવી રીતે સ્પષ્ટ રીતે આ ઈશ્વર અભિવ્યક્ત થાય. નામ છે વિરાટ. આ વિરાટ, વિરાટ એટલે સમષ્ટિ સ્થૂલ શરીર ઉપહિત ચૈતન્યમ. સર્વ સ્થૂળ શરીરની અંદર ઉપહિત સ્થૂળ શરીર ઉપાધિમાં અહંભાવ ધરાવનાર ચૈતન્યને વિરાટ કહેવામાં આવે છે. તો વિરાટ છે એના માટે કોઈ પ્રમાણ છે? તમારી આ કલ્પના છે કે શાસ્ત્રમાં વિરાટનું વર્ણન આવે છે કે આ વિરાટ પુરુષ છે એક? જો મહત્વની વસ્તુ એ છે કે આ સમગ્ર જગત એક છે. આપણે જાણે એમ કહીએ કે આ જગત એટલે વિરાટ, અને તેથી આ સમગ્ર જગત જાણે ઈશ્વરનો દેહ છે. તો દેહમાં અંગો બધા અનેક હોય છતાં પણ આત્મા એક જ હોય. તેવી રીતે આ વિશ્વની અંદર પણ અનેક બધા અંગો છે, અનેક બધી ખૂબ વિવિધતાઓ છે, અને છતાં પણ આ સર્વ વિવિધતાઓને વિષમતાઓને જોડનારો એક આત્મ તત્વ છે. એ એનો હેતુ છે કે જે એક જ આત્મા જેવી રીતે દેહના બધા અંગોમાં અહંભાવ ધરાવતો હોય છે, તેવી રીતે એક જ પરમાત્મા આ વિશ્વના સર્વ અંગો સાથે એકદા તો કે અહંભાવ ધરાવનારો છે, સર્વત્ર વ્યાપ્ત છે. એટલે આ બધી વિવિધતામાં રહેલી એકતાનું દર્શન આપણે કરાવવાનું એના માટે જ આ છે. તો કે હા, આવો વિરાટ એટલે કે વિશ્વરૂપ પરમાત્મા છે. શાસ્ત્રોનું વર્ણન છે 205મા શ્લોકમાં કહે છે, વિશ્વરૂપાધ્યાય એષ ઉક્ત સૂક્તેપી પૌરુષે ધાત્રાદિસ્તંભ પર્યંતાન એતસ્યાવયવાન વિદુઃ. એષ વિરાટ વિશ્વરૂપ અધ્યાય યુક્ત હૈ. તો કે હા, આ વિરાટ એટલે કે આ વિશ્વરૂપ એ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં જેને આપણે વિશ્વરૂપ કહીએ છીએ, વિશ્વરૂપ અધ્યાય ભગવદ્ ગીતાના વિશ્વરૂપ અધ્યાયની અંદર આ વિરાટનું જ વર્ણન છે. ત્યાં બધું જ ત્યારે અર્જુને દર્શન કર્યું, સંજયે પણ દર્શન કર્યું. એવું ઉક્ત્વા તથો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ અનેક વક્ત્રનયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્યમાલ્યાંબરધરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ. આ બધું વિશ્વરૂપ. પશ્યામિ દેવાન સ્તવ દેવદેહે સર્વાન સતા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમીશમ કમલાસનસ્થમ ઋષિંશ સર્વાન ઉર્ગાંશ દિવ્યાન. અર્જુન કહેશે કે ભગવાન પશ્યામિ દેવાં સ્તવ દેવદેહે, હે ભગવાન આપના દેહની અંદર બધા દેવતાઓનું દર્શન કરો છો. પશ્યામિ દેવાં સ્તવ દેવદેહે, પછી બધા ભૂત વિશેષ સંઘાન બધા પ્રકારના પ્રાણીઓના હું દર્શન કરું છું. બ્રહ્માણમીશમ કમલાસનસ્થમ, આ કમલના આસન પર સ્થિત થયેલા બ્રહ્માજીના દર્શન કરું છું. ઋષિંશ સર્વાન, ઋષિઓના દર્શન કરું છું. ઉર્ગાંશ દિવ્યાન, બધા સર્પના નાગના દર્શન કરું છું. આમ પાતાળની અંદર નાગ અને અહીંયા ઋષિઓ અને દેવતાઓ વગેરે બધા ત્રણેય લોકોના દર્શન કરું છું. એમ કરીને અર્જુને પછી એનું ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું ભગવાનના વિશ્વરૂપનું. અનેક બાહુ દર્વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતોનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે વિશ્વરૂપ, આપનો આદિ અંત મધ્ય કોઈ વસ્તુ જોઈ શકતો નથી. આપના અનેક મુખ, અનેક હાથ, અનેક પગ, અનેક ઉદરવાળા આપનું સર્વત્ર જોઈ રહ્યો છે. આમ કરીને અર્જુને સુંદર વર્ણન કર્યું. હા, અર્જુને જેનું દર્શન કર્યું એ વિશ્વરૂપ એટલે જ આ વિરાટ. એને જોયું એક જ પરમાત્મા વિશ્વનો આત્મા છે. સમગ્ર વિશ્વને એક સાથે એને ભગવાનના દેહમાં દર્શન કર્યા.
अपश्यत देवदेवस्य शरीरे पांडवस्तथा भगवानના શરીરમાં સમગ્ર વિશ્વના બ્રહ્માંડના દર્શન કર્યા. જો કે એક જ ભગવાન બધાનો આત્મા છે. અનેક બધા એમના મુખ, અનેક બધા હાથ, અનેક બધા પગ, અને તમે વિશ્વરૂપના ચિત્રમાં બતાવે ને, અનેક બધા મુખ, જાત જાતના મુખ બતાવે. બ્રહ્માનું બધા અનેક પ્રકારના મુખ બતાવે. રાક્ષસોનું પણ હોય, વાંદરનું પણ હોય, પશુઓનું પણ હોય, અનેક બધા આયુધો. આ બધું વિશ્વરૂપ. તો કે હા, વિશ્વરૂપ અધ્યાય એ સહયુક્ત સૂક્તે બી પૌરુષે. તો કે પુરુષ સૂક્તમાં પણ આ જ વિરાટ સ્વરૂપ પરમાત્માનું વર્ણન છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્ય કૃત ઉરુ તદસ્ય દ્વૈશ્ય પદ્ભ્યામ પદ્ભ્યાગુમ શૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત. ચંદ્રમા વિશ્વરૂપ પરમાત્માનું મન છે, ચક્ષુ એના સૂર્ય એના ચક્ષુ છે, અને ઇન્દ્ર અને અગ્નિ એનું મુખ છે, અને પછી આ નાભીનું અંતરિક્ષ છે, અંતરિક્ષની નાભી છે, સ્વર્ગનું મસ્તક છે, પૃથ્વીના ચરણ છે, વાયુનો શ્વાસ છે, દિશાઓ એના ને કાન છે. આમ કરીને આ સમગ્ર વિશ્વનું ભગવાનના શરીરના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું કે હા, આ સમગ્ર બ્રહ્માંડ ઈશ્વરનું જાણે કે સ્થૂળ શરીર છે, હિરણ્યગર્ભ ઈશ્વરનું સૂક્ષ્મ શરીર, અને અવ્યક્ત ઈશ્વરનું કારણ શરીર. બધા ત્રણ જુદા શરીર નથી. એ કારણ સૂક્ષ્મ બને, સૂક્ષ્મ સ્થૂળ બને. માત્ર અવસ્થા વિશેષ, અવસ્થાનો ભેદ છે. એક જ જળ જેવી રીતે વરાળ પણ હોય, એક જ વરાળ જેવી રીતે પ્રવાહી જળ બને, અને વળી પાછો બરફ પણ બની જાય, તેવી રીતે એક જ પરમાત્મા હિરણ્યગર્ભ, એમાંથી પછી વિરાટ. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ વિશ્વદો વૃત્વા. આમ કરીને અનેક મસ્તકવાળો, અનેક હાથ પગને ચક્ષુવાળો આ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત, સર્વને વ્યાપ્ત કરીને રહેલો છે. સર્વતઃ પાણીપાદં તત્ સર્વતોક્ષિ શિરોમુખમ સર્વત્રાર્ધે આ વિશ્વરૂપ પરમાત્માનું વર્ણન છે. ટૂંકમાં આવો વિશ્વરૂપ પરમાત્મા છે, એ વિરાટ સ્વરૂપ પરમાત્મા છે. એટલે સમગ્ર જગત એ પરમાત્માનું જે સ્થૂળ દેહ છે, અને જેવી રીતે આ દેહની અંદર બધા અંગોમાં અને પ્રત્યેક કોષની અંદર હું એક જ ચૈતન્ય વ્યાપ્ત છું, તેવી રીતે આ જગતના એક અણુ અણુની અંદર એક જ ચેતન પરમાત્મા વ્યાપ્ત છે. વિશ્વરૂપાધ્યાયાદૌ કીદૃક રૂપમ ઇદમિતિ. તો આ વિશ્વરૂપ અધ્યાયની અંદર કે પુરુષ સૂક્તમાં જે વર્ણન કરવામાં આવે છે, કયા પ્રકારનું વર્ણન કરવામાં આવે છે ભગવાન? એટલે કે ધાત્રાદિ સ્તંભ પર્યંતાન એતસ્ય અવયવાન વિદુઃ. ધાતૃ આદિ, ધાતૃ એટલે કે બ્રહ્માજી સર્જકથી માંડીને સ્તંભ સૂક્ષ્મતમ કીટ વિશેષ સ્તંભ. ક્યારેક સ્તંભનો અર્થ થાંભલો પણ કરવામાં આવે, સ્તંભનો અર્થ ક્યારેક ઘાસનો એક તણખલો એવો કરવામાં આવે. સ્તંભ એટલે અત્યંત સૂક્ષ્મ એક કીટ વિશેષ, એટલે આમ કીડી જેવું નાનકડો કીટ હોય એથી પણ નાનું, અને સ્તંભ કે બ્રહ્માજી એટલે સૌથી વિશાળ, અને સ્તંભ એટલે એકદમ સૂક્ષ્મ સૂક્ષ્મ. તો બ્રહ્માજીથી માંડીને બધા જીવો એ અસ્ય અવયવાન વિદુઃ, એ બધાના અવયવો છે. જેમ અર્જુન જોયું કે બધા દેવતાઓ, ઋષિઓ આ બધા ભગવાનના અવયવો છે. તો સ્થૂળ સ્તર પર અવયવી ભાવ છે. હાથ પગ અવયવ છે અને આત્મા અવયવી છે, તેમ આ સમગ્ર જગતના બધા જ પ્રાણીઓ અને જીવ જંતુઓ અને જળ ચેતન બધા જાણે કે ભગવાન અવયવ હોય, અને ભગવાન અવયવી છે. આ પ્રકારના રૂપનું વર્ણન વિશ્વરૂપ દર્શનમાં અને પુરુષ સૂક્તમાં કરવામાં આવે છે. બીજે પણ કરવામાં આવે છે. અગ્નિર્મૂર્ધા ચક્ષુષિચ્છન્દ સૂર્યૌ દિશશ્રોત્રે વા વિવૃતાશ્ચ વેદાઃ. આમ મુંડકો ઉપનિષદમાં પણ તો વાયુ પ્રાણ હૃદય વિશ્વમસ્ય આવી રીતે વર્ણન કરે છે ઉપનિષદોની અંદર પણ. ઈશ્વર, હિરણ્યગર્ભ અને વિરાટ. તો શું કામ આ બધું વર્ણન કર્યું? આવું કર્યું છે શેને માટે ચર્ચા તમે કરો? એતાવતા પ્રકૃતિ કિમાયાતમ. આપણે જે ચર્ચા શરૂ કરી એમાં આ બધાથી શું, એમાં આ બધાનો શું એનો અર્થ છે? ટૂંકમાં આપણે ઈશ્વરનું વર્ણન કર્યું, હિરણ્યગર્ભનું વર્ણન કર્યું, વિરાટનું વર્ણન કર્યું. જે ચર્ચાનો આપણે પ્રારંભ કર્યો એની સાથે આપણને શું સંબંધ છે? તો કે છે એટલા જ માટે કહ્યું અંતર્યામી પ્રભૃતિ કુદ્દાલકાદિ પર્યંતમ વસ્તુ જાતમ પ્રત્યેકમ ઈશ્વરત્વેન પૂજ્યતા.
તો કે જો અંતર્યામીથી માણીને કુહાડી સુધીનું કે કોદાળી સુધીનું આ સમગ્ર જળ ચેતન જગત છે એ ઈશ્વર છે, એ રીતે એની પૂજા કરવી જોઈએ. જો આ ચર્ચા બધી શરૂ થઈ 100 ને આ બધા ઈશ્વરની ચર્ચા જો શરૂ થઈ બધી 100 શ્લોકથી લગભગ એમ કહે 104 શ્લોકમાં કહ્યું અત્રાપि કલહાયંતે વાદિન સ્વસ્વયુક્તિભિ વાક્યાન્યપि યથા પ્રજ્ઞમ દાર્ઢ્યાય ઉદાહરંતિ કે ઈશ્વરના વિષયમાં બધા વાદીઓ અનેક પ્રકારનો કલહ કરતા હોય કે ઈશ્વર કેવો છે. એટલે શાસ્ત્રમાં ઈશ્વર વિશે અનેક પ્રકારના એટલે શાસ્ત્રમાં કરતા પણ જે બધા તત્વચિંતકો છે વાદીઓ બધા છે ને એ બધા ઈશ્વર વિશે અનેક પ્રકારના ખ્યાલ રજૂ કરતા હોય છે અને અનેક કલહ કરતા હોય કે ઈશ્વર આવો છે, પેલા કે ઈશ્વર પેલો છે, ઈશ્વર કે આવ્યો છે, એમ કરીને કલહ કરે બધા. તો નૈયાયિક લોકો એમ કહે કે ઈશ્વર તો એક પુરુષ વિશેષ છે. ક્લેશ કર્મ વિપાક તદાશય અસંયુત હૈ. ક્લેશ કર્મ વિપાક કર્મ ફળ બધાથી અસ્પૃષ્ટ એવો જે ચૈતન્ય પુરુષ વિશેષ એ ઈશ્વર છે. નિત્ય જ્ઞાન પ્રત્યે પ્રયત્ન ઈચ્છા આ ઈશ્વરમાં હંમેશા જ્ઞાન પ્રયત્ન ઈચ્છા રહેલા હોય છે અને એ સર્વ નિયંતા છે એવી રીતે તાર્કિક લોકો માને છે. તો બીજા કે નહીં ઈશ્વર આવો નથી, ઈશ્વર હિરણ્યગર્ભ ઈશ્વર છે કે નહીં હિરણ્યગર્ભ તો ઈશ્વર કેમ હોય, હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઈશ્વર છે. કોઈ કે ના સૂક્ષ્મ શરીર ક્યારેય સ્થૂળ શરીર રહી જ ના શકે માટે વિરાટ ઈશ્વર છે. તો કે વિરાટનું વર્ણન ક્યાં આવ્યું? સહસ્ર શીર્ષા પુરુષ વિશ્વજ ચક્ષુરુત વિશ્વતો બાહુ એમ કરીને આ વિરાટનું વર્ણન છે એ ઈશ્વર છે. તો કહો આ વિરાટ કોને કહેવાય? જેના હાથ ને પગ ચાર બાજુ ફેલાયેલા છે. તો પછી પેલો ઓક્ટોપસ જેના હાથ પગ ચાર બાજુ ફેલાયેલા એને પણ ઈશ્વર આપણે કહેવો પડે? તો કે નહીં આવો તો વિરાટ તમારો વિચિત્ર ઈશ્વર તો હોતો જ કે નહીં બ્રહ્માજી ઈશ્વર છે. આ ચતુર્મુખ છે ને એ દેવ છે, એ જ ઈશ્વર કહેવાય. કેમ? 115 શ્લોક તદસ ચતુર્મુખો દેવ હૈ એવેશો નેતર પુમાન. કોઈ કે નહીં આ ચતુર્મુખ બ્રહ્માજી એ જ ઈશ્વર છે અને બીજો કોઈ નહીં. કેમ? પુત્રાર્થમ તો ઉપાસીના એમાહો પ્રજાપતિ. તો હંમેશા પુત્ર માટે સંતતિ માટે એની ઉપાસના બધા કરતા હોય છે એને પ્રજાપતિ કહેવામાં આવે છે. અને પ્રજાપતિએ જ આ પ્રજાનું સર્જન કર્યું. એટલે કોઈ કે આ બ્રહ્માજી ઈશ્વર છે. તો પેલા કહે કે અરે વિષ્ણુર નાભે સમુદ્ભૂત વેદાહ કમલ સ્તઃ. તો કે આ બ્રહ્માજી વળી કોણ છે? વિષ્ણુ ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયેલા છે. બ્રહ્માને વળી ઈશ્વર કેમ કહેવાય? વિષ્ણુ એ ઈશ્વર, વિષ્ણુ ભગવાન જ ઈશ્વર કહેવાય કારણ કે એમની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. એટલે બ્રહ્માજીનું પણ કારણ તો વિષ્ણુ છે માટે ઈશ્વર કહેવાય. નહીં શિવસ્ય પાદાવન વેષ્ટુમ શાન્ય શક્ત તત શિવ. તો કે નહીં શિવજીને ઈશ્વર કહેવાય. કેમ? કારણ કે શિવજી જયારે પેલા પ્રકાશના તેજસ પુંજના રૂપમાં પ્રગટ થયા ત્યારે વિષ્ણુ કે બ્રહ્મા બેહુ એકે ને માપી ન શક્યા. બ્રહ્મા એમના અંત ન માપી શક્યા, વિષ્ણુ એમના આદિ ન માપી શક્યા માટે શિવ જ ઈશ્વર છે. પુરત્રયમ સાધયતુમ વિઘ્નેશમ સોપી પૂજે. તો કે નહીં શિવજી ઈશ્વર નથી. શિવજી જયારે ત્રિપુરાસુરનો વધ કરવા ઈચ્છતા હતા ત્યારે એમણે વિઘ્નેશની પૂજા કરેલી, વિઘ્નેશ્વરની. વિનાયકમ પ્રાહુરીશમ મળે વિનાયક કે વિઘ્નેશ્વર ગણપતિ ઈશ્વર છે. આમ એવમ અન્ય સ્વસ્વ પક્ષાભિમાનેન અન્યથા મંત્રાર્થવાદ કલ્પાદિ નાશ્યત્ય પ્રતિપેદરે. આમ બધા લોકો પોતપોતાનો ઈશ્વર વિશેનો જે ખ્યાલ હોય એ બધા રજૂ કરતા હોય છે. એ ખ્યાલના સમર્થનમાં ક્યાંક ને ક્યાંકથી પાછા પ્રમાણ શોધી કાઢે. જો ગરુડ પુરાણમાં આમ કહ્યું છે, ફલાણા પુરાણમાં આમ કહ્યું, દરેકમાં તો કંઈક મળી જ આવે. શિવ પુરાણમાં આમનો ઈશ્વરનો ઈશ્વર ના આવે, તો વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને ઈશ્વર કહેવામાં આવે ને દેવી પુરાણમાં દેવીને ઈશ્વર કહેવામાં આવે ને બ્રહ્માંડ પુરાણ બધા પુરાણો છે, ગણેશ બધા પુરાણો છે. અને દરેક પોતપોતાના ખ્યાલને સમર્થન આપવા માટે મંત્ર અર્થવાદ કલ્પ પુરાણો આ બધાને નું ઉદ્ધરણ કરે. તો કે આવા કેટલા મત છે? અંતર્યામિણ આરભ્ય સ્થાવરાંતેશવાદિન. આવા કેટલા મત છે? જેટલી બુદ્ધિ જેટલા તુંડ એટલા મત છે. તુંડે મતિર્ભિન્ન. અંતર્યામી માણીને સ્થાવર સુધી પણ ઈશ્વર કહેનારા છે. સંત અશ્વત્થાર્ક વંશાદેહે. ઘણા લોકો અશ્વત્થની પીપળાની પૂજા કરે, કોઈ વળી આંકડાની પૂજા કરે, કોઈ વળી વાંસની પૂજા કરનારા હશે, ખબર છે આપણને, પણ આ બધી પૂજા કરનારા લોકો છે. અને આ રીતે આ બધા કુદેવતાઓ છે.
કોઈ પીપળાને કુદેવતા કહે ને કોઈ વાંસને કુદેવતા કહે એમ કરીને પૂજા કરનારા છે. ટૂંકમાં આ બાદ આટલા બધા ઈશ્વરના ખ્યાલ છે. તો અમારે શું કરવું? આ બધામાંથી કોને ઈશ્વર માનવું? તત્વનિશ્ચય કામેન ન્યાયાગ વિચારણામ એકૈવ પ્રતિપત્તિ સ્યાદ સાપ્યત્ર સ્ફુટમુચ્યતે. તો કે તત્વનો નિશ્ચય કરવાની કામના ધરાવનારા હોય એ લોકો તો ન્યાય એટલે કે યુક્તિ અને શાસ્ત્ર આ બંનેથી નિશ્ચય કરવો જોઈએ. અંતો નિશ્ચય થાય કે ઈશ્વર એક જ છે એટલે ઈશ્વર વિશે નિશ્ચય સ્પષ્ટ થાય. તો તમારે કહેવા પ્રમાણે શાસ્ત્ર શું કહે છે? માયામ તો પ્રકૃતિ વિદ્યાન માયનમ તો મહેશ્વરમ. તો કે નહીં, શાસ્ત્રો એમ કહે છે કે આ જગતનું ઉપાદાન કારણ માયા છે અને માયાનું અધિષ્ઠાન માય એટલે કે એક જ પરમાત્મા છે. અસ્યાવયભૂતૈસ્તુ વ્યાપ્તમ સર્વમિદમ જગત. આ પરમાત્માના અંગ આ બધા અવયવોથી સમગ્ર વ્યાપ્ત છે. આ સમગ્ર એક પરમાત્મા છે, એનો દેહ છે, એના બધા એના અંગો છે. એમ 124માં શ્લોકમાં કહ્યું ઇતિ શ્રુતિ અનુસારેણ ન્યાયો નિર્ણય ઈશ્વરે. આ શ્રુતિ અનુસાર ઈશ્વર માટે નિર્ણય કરવો જોઈએ કે ઈશ્વર કેવો છે? જેનો જે સર્વનો સમાવેશ કરે. ખાલી એક જ બ્રહ્માજીને, વિષ્ણુને, શિવને આપણે ઈશ્વર નામ ગમે તે આપણે આપતા હોઈએ, ભલે આપણે બ્રહ્મા કહેતા હોઈએ, વિષ્ણુ કહેતા હોઈએ, કયા રૂપમાં પૂછ્યું તો મહત્વનું નથી, પણ ઈશ્વર વિશે મારા શું ખ્યાલ એમ માનો કે ઈશ્વર એટલે માત્ર ગદા ધારણ કરનારા હાથ છે, પેલા પૂંછડી વાળા હનુમાન એટલા જ ઈશ્વર છે? કોઈ નહીં, ઈશ્વર એટલે માત્ર હાથનું મુખ ધરાવનારા ગજાનન જ છે કે પંચમુખ ધરાવનારા શિવજી છે, એવી જાતનો મારો જો ખ્યાલ હોય. એટલે શિવ શબ્દના પ્રયોગથી મારા મનમાં માત્ર એક નામ રૂપ એટલું જ મારા મનમાં ઈશ્વર વિશેનો ખ્યાલ હોય તો એ ખ્યાલ બરાબર નથી. નામ કયું છે એ મહત્વનું નથી, કયા રૂપમાં પૂછ્યું છે એ પણ મહત્વનું નથી, પણ એ દ્વારા મારામાં ઈશ્વર વિશે કયો ખ્યાલ છે એ મહત્વનો છે. તો ઈશ્વર વિશે એવો ખ્યાલ હોવો જોઈએ જે સર્વવ્યાપ્ત છે, જે સર્વનો સમાવેશ કરનાર છે, જે એક છે અને એક જ છે, એમ નામ ઈશ્વર. એટલે કહ્યું માયામ તો પ્રકૃતિ વિદ્યાન માયનમ તો મહેશ્વરમ. શ્વેતાશ્વત ઉપનિષદમાં કહ્યું કે આ માયા જગતનું ઉપાદાન કારણ છે, અર્થાત જગત એક આભાસ સ્વરૂપ છે અને એનું અધિષ્ઠાન છે માય અર્થાત ચૈતન્ય પરમાત્મા. અંદરથી એક જ પરમાત્માનો સમગ્ર આભાસ એટલે આ સમગ્ર જગત એવો સિદ્ધાંત છે. તથા સતી અવિરોધ સ્યાત. જો આ પ્રકારે ઈશ્વરનું આપણે રૂપ સ્વીકારીએ સ્વરૂપ તો કોઈ વિરોધ ના રહે. સ્થાવરાંતેશવાદિના. ભલે ને ભાઈ, કોઈ હું તો કહું છું ઝાડની પૂજા કરતો વાંધો નથી, આપણે જાણે કે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે એટલે હિન્દુ લોકોને કોઈ સામે વિરોધ નથી. તો પથ્થરને પૂજો છો કે પછી તમે કશાયને નહીં વાળને પૂજો તોય વગર નખને પૂજો તોય વાંધો નથી. લોકો મૂર્તિને ના પૂજે, વાળને પૂજે, નખને પૂજે, દિશાને પૂજે, પશ્ચિમ દિશામાં વાંધો નથી, આપણે વાંધો નથી. દિશા પણ ઈશ્વર જ છે. કોઈ સ્વર્ગમાં રહેલા ઈશ્વરને પૂજે બરાબર છે, કારણ કે આપણે માટે ઈશ્વર સિવાય બીજું કશું છે જ નહીં. માટે જે કોઈ નામમાં કે જે કોઈ રૂપમાં પૂજા કરવામાં આવે એને આપણે માટે બરોબર છે. પરંતુ જે લોકો માટે એક નામના રૂપમાં જ ઈશ્વર સમાયેલો છે એમને બીજા કોઈ નામ રૂપ સ્વીકાર્ય હોય ને તો કલહ થતો હોય. તથા સતી અવિરોધ સ્યાત. ઈશ્વરનો આ પ્રકાર, ઈશ્વર વિશે આ પ્રકારની સમજ હોય તો કોઈ પ્રકારનો વિરોધ ન રહે. સ્થાવરાંતેશવાદિનામ. સ્થાવર સુધી બધા એને ઈશ્વર કહેનારા લોકો સાથે પણ આપણે કોઈ વિરોધ ન રહે. આ અમારી ચર્ચાનો હેતુ હતો. 124માં શ્લોકથી મારા શ્લોકોથી માણીને છેક 205 શ્લોક સુધી ચર્ચા શેને માટે કરી? તો કે આવા 90 શ્લોકોમાં ચર્ચા કરી શેને માટે? એ આ પ્રકારનો ખ્યાલ આપણા મનમાં સ્પષ્ટ થાય કે જે છે તે ઈશ્વર જ છે. અંતેથી અંતર્યામી પ્રભૃતિ કુદ્દાલક આદિ પર્યંતમ વસ્તુજાતમ પ્રત્યેકમ ઈશ્વરત્વેન પૂજ્યતા. અંતેથી અંતર્યામીથી માણીને કુદ્દાલક એટલે કુહાડી સુધીનું જે કંઈ છે જગતમાં એ બધાને ઈશ્વરના રૂપમાં પૂજા કરવી જોઈએ. બસ આ માટે મેં કહ્યું. કેટલો બધો વ્યાપક ખ્યાલ છે ને વેદાંત ઈશ્વર માટે. સ્વામી વેદાંત લોકો ઈશ્વર માનતા જ નથી એવું પણ માનનારા લોકો છે કે નહીં, વેદાંત આ ઈશ્વર માને છે. અને ભલે આપણે જેમ માનતા હોય પણ ધીમે 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 આપણો ઈશ્વર વિશેનો ખ્યાલ વ્યાપક બને એ માટે આ ચર્ચા છે.
એવું નથી કે અત્યારે જે ખ્યાલ ધરાવો છે એનો તિરસ્કાર કરવો નથી, પરંતુ ખ્યાલ ધીમે વ્યાપક બને અને તેથી ઈશ્વરના મારા ખ્યાલમાં કોઈ વસ્તુ બાકી ન રહી જાય. એ કહે છે પછીના 3 શ્લોકોમાં, ઈશ સૂત્ર વિરાટ વેદ વિષ્ણુરુદ્રેન્દ્ર વન્નય વિઘ્ન ભૈરવ મૈરાલ મારિકાયક્ષરાક્ષસા વિપ્રક્ષત્રિય વિશૂદ્રા ગવાશ્વમૃગપક્ષિણ અશ્વત્થવટચૂતાદ્યાઃ યવવ્રીહિ તૃણાદયઃ જલપાષાણમૃત્કાષ્ઠ વાસ્યાકુદ્દાલકાદયઃ ઈશ્વરાः સર્વ એવૈતે પૂજિતાઃ ફલદાયિનઃ. ઈશ એટલે શિવજી અથવા તો ઈશ્વર અંતર્યામી, સૂત્ર એટલે કે હિરણ્યગર્ભ, વિરાટ વેધસ એટલે વેધા એટલે કે બ્રહ્માજી, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર, વન્ની એટલે વન્ય અગ્નિ દેવતા, આ બધા દેવતાઓ. વિઘ્ન એટલે વિઘ્નેશ્વર, ભૈરવ, મૈરાલ, ભૈરવ એક સ્મશાન દેવતા, મૈરાલ પ્રેતાત્મા કે મૃત્યુ, મારિકા એક દેવી છે, યક્ષ રાક્ષસા યક્ષ રાક્ષસો આ બધા જાત જાતના દેવતાઓ છે. દેવતાઓમાં પણ એક જાતિ હોય છે. જેમ મનુષ્યની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્રા, બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો શૂદ્રો જેમ મનુષ્યમાં હોય એમ દેવતાઓમાં આવી જાતિ હોય. એટલે ભૈરવ મૈરાલ મારિકા યક્ષ રાક્ષસા એમાં પણ બધા સત્વ રજસ તમસ આ બધા દેવતાઓ છે જાત જાતના. એટલે રજોગુણી દેવતાઓ છે, તમોગુણી દેવતાઓ છે, આ બધા ભૈરવ મૈરાલ આ બધા તમોગુણી દેવતાઓ. યક્ષ બધા રજોગુણી દેવતાઓ, રાક્ષસો તમોગુણી બધા જાત જાતના સ્વરૂપો છે. એ બધા પણ ઈશ્વર છે. વિપ્ર ક્ષત્રિય શૂદ્રા, વિપ્ર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બધા, ગવાશ મૃગ પક્ષિણ, ગૌ ગાય, અશ્વ ઘોડો, મૃગ પક્ષિણ, ગો અશ્વ મૃગ પક્ષી આ બધા પશુઓ પક્ષીઓ. અશ્વત્થ એટલે પીપળો, વટ એટલે વટવૃક્ષ, ચૂત એટલે કે આંબો આ બધા વૃક્ષો. યવ વ્રીહિ તૃણ, યવ એટલે કે શું કહેવાય જવ, વ્રીહિ એટલે ડાંગર, તૃણ એટલે ઘાસ આ બધા ટૂંકમાં આ બધા અત્યારે વર્ણન કરવામાં આવ્યું બધા ચેતન તત્વના. ઈશ્વરથી માણીને છેક આ તૃણ સુધીના, ઈશ્વરથી માણીને ઘાસ સુધીના જે કે બધા જીવો છે બધા એમાં પશુ પક્ષીઓ બધા આવી ગયા. અનેક પ્રકારના વૃક્ષો વનસ્પતિ બધા પ્રકારના દેવ દેવીઓ જે બધી હોય જે બધી અનેક બધી દેવીઓ છે, બધી દેવીઓ બધા દેવતા બધા આવી જાય. જે કે નામ તો જલ પાષાણ મૃતકાષ્ઠ, પણ જળ વસ્તુઓ પણ જલ હોય, પાષાણ એટલે પથ્થર, મૃત એટલે કે માટી, કાષ્ઠ એટલે કે લાકડું, વાસ્યા એટલે વાંસલો, પેલા સુથારમાં આવે છે ને વાંસલો, ત્યાં ના વાંસલો પેલો તો સુથાર જેને વાંસલાથી ઘડતો હોય છે ને વાસ્યા. કુદ્દાલક એટલે કુહાડી વગેરે ત્યાં સુધી ટૂંકમાં બધા જ બધી જળ વસ્તુઓ પણ ઈશ્વરા સર્વ એવૈતે પૂજિતા આ બધા ઈશ્વર જ છે. પૂજિતા અમને જો ઈશ્વર પૂજવામાં આવે ફલદાયીન. તો આ ગમે તેમાંથી કોઈ વસ્તુ લો, કુહાડી પણ લો ને એની પણ ઈશ્વર પૂજા કરવામાં આવે કરતા હોય છે લોકો. આ કોઈ તો સ્વામીજી આપે, ગુરુજી આપેલી છે, તલવાર ગુરુજી આપેલી છે, તમારા દાદાના દાદા આપેલી છે. લોકો એની આમ પૂજા કરતા હોય છે, જે આપે એની પૂજા કરે, ભસ્મની પૂજા કરે, ફૂલની પૂજા કરે, બીજું કશું આપ્યું તો માળા આપી, જે આપ્યું એની પૂજા કરે. એમાં
ઈશ્વરાહ સર્વ એવ તે આપણને કશો જ વાંધો નથી. સ્વામી દયાનંદ મહારાજ કે આપણે ગામના લોકો તો રસ્તામાં જતા હોય એક ગામથી બીજે ગામ, તો પછી પેલો માઇલ સ્ટોન આવે ને રસ્તા પર, હાઈવે પર જયારે માઇલ લખેલો હોય એના પર અભિષેક કરે, કે આ શિવજીનું લિંગ છે, ચાલે, તો કઈ જ વાંધો નથી. કંકર એટલા શંકર, નર્મદામાં જેટલા કંકર એટલા શંકર. એટલે લોકો નર્મદામાંથી કે ઘણો એક પથ્થર લાવે ઘરમાં, એની પૂજા કરે બસ. કારણ કે ઈશ્વરાહ એવ સર્વ એતે, આપણે માટે બધા ઈશ્વર જ છે. ઈશ્વર ઉપાદાન કારણોને કારણે સર્વત્ર વ્યાપ્ત છે. અને એ ઉપાદાન કારણ ત્યારે હોય છે કે જયારે નિમિત્ત કારણ પણ હોય, અને એટલા માટે જે કંઈ જગતની અંદર છે બધું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી બનેલું છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી બનેલું છે, માટે પુરુષ અને પ્રકૃતિ સર્વત્ર વિદ્યમાન છે. એવું કઈ જ નથી જ્યાં આગળ આ બેન ન હોય. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગા તદ્વેદી ભરતર્ષભ. સ્થાવર અને જંગમ જે કંઈ જગતની અંદર ઉત્પન્ન થયેલું છે બધામાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ અને પુરુષ આ બંને રહેલા છે. પૂજિતા, ઈશ્વરની ભાવનાથી આમાં એકે વસ્તુની પૂજા કરવામાં આવે. લોકો પૂજા કરતા હોય છે. આપણા શાસ્ત્રીજી એક દિવસ કઈ મંદિરનો દરવાજો બંધ છે, કોઈ હશે નહીં, તો એમણે તો પછી ત્યાં બિલ્વપત્ર તેને અર્ચના કરવા માંડી. એ શિવજીનું સ્વરૂપ છે, એને ત્યાં શિવજીને દર્શન થયા બિલ્વના વૃક્ષમાં, એની અર્ચના કરવા માંડી. કોઈ વિષ્ણુ ભક્તો શિવ તુલસીને ઉપર અર્ચના કરવા માંડે. ટૂંકમાં ઈશ્વરાહ પૂજિતા, એ રીતે પૂજા કરવામાં આવે. એટલા જ માટે શેની પૂજા કરવામાં આવે છે મહત્વનું રહેતું નથી, પરંતુ કઈ ભાવનાથી પૂજા કરવામાં આવે છે. ફલદાયીન, જો આમાંના એકેની કોઈની પણ ઈશ્વરના રૂપમાં પૂજા કરવામાં આવે તો જરૂર એ ફળ આપે. કારણ કે ઈશ્વર ત્યાં છે, આ બધા ઈશ્વરના અંગ છે. ઈશ્વર જેમ એક આત્મા શરીરના સર્વ દેહના અંગોમાં વ્યાપ્ત હોય, એક ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે, આ બધા એના અંગ છે. અને એક અંગને આપણે રાખીએ કે તો આખા શરીર તો એક જ, એ અંગની અંદર પણ એ આત્મા રહેલો છે. ભલે લોકોને ખબર ના હોય, પણ એક જ આત્મા રહેલો છે. તેથી સતયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમીયતે લભતે છે તતઃ કામાન મયૈવ વિહિતાનિ તાન. લોકો શ્રદ્ધાપૂર્વક એ પોતપોતાના ઈષ્ટ દેવતાને પૂછતા હોય છે. કામૈસ્તૈસ્તૈ હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ. લોકો અનેક પ્રકારની કામનાઓથી પ્રેરણા અનેક પ્રકારના દેવતાઓની ઉપાસના કરે. કોઈને આંખો સારી કરે તો સૂર્ય દેવતાની ઉપાસના કરે, જે કોઈને વળી સંતતિ જોયો તો બ્રહ્માની ઉપાસના કરે, કોઈને જ્ઞાન જોયું તો સરસ્વતીની ઉપાસના કરે. જેને જે જોયું એ પ્રકારના દેવતાની ઉપાસના કરતા હોય. શ્રદ્ધાપૂર્વક જયારે ઉપાસના કરવામાં આવે ત્યારે ભગવાન કહે છે કે એ દેવતાઓના સ્વરૂપમાં રહેલો હું એમને એમની ઉપાસનાનું કે પૂજાના ફળ પ્રદાન કરું છું. અહમ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ. જે કે યજ્ઞ કે પૂજન કર્મ થઈ રહ્યો હોય ને ભોગતા એને કરનાર ને એનો પામનાર બંને હું જ છું. ન તો મહાવિજાનંતી તત્વેનાદશ્ચ વંદિતે. એ લોકો મારા સ્વરૂપને જાણતા નથી, માટે ઈશ્વરને મર્યાદિત માને છે, એને કારણે એમને એમની પૂજાનું જેવું ફળ મળતું નથી. પરંતુ જેની પણ પૂજા કરવામાં આવે એની પાછળ ઈશ્વરની ભાવના હોય તો એ જ વસ્તુ ફળદાયી બને છે, કારણ કે એમાં રહેલો ઈશ્વર એક કર્મનું ફળ આપે છે. એ કેવી રીતે એ 209મા શ્લોકમાં કહે છે. યથા યથોપાસતે તમ ફલમીયુસ્તથા તથા ફલોત્કર્ષાપકર્ષૌ તો પૂજ્ય પૂજાનુસારતઃ. વેદમાં કહેવામાં આવ્યું છે તમ યથા યથા ઉપાસતે તદેવ ભવતી. જે રીતે ઈશ્વરની ઉપાસના કરવામાં આવે એ રીતે આ ઉપાસક બનતો હોય છે. જેમ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું ये यथा माम प्रपद्यन्ते तां तथैव भजाम्यहम. જે પ્રકારે એ લોકો મારું શરણ સ્વીકારે કે મારી આરાધના કરે એ રીતે એમના પર અનુગ્રહ કરતો હોઉં છું. ભલે ને એટલે ઈશ્વર તો ભક્તની આરાધના પ્રમાણે અનુગ્રહ કરે. ભક્ત જે પ્રકારનો અનુગ્રહ માંગતો એવો અનુગ્રહ કરે. ભગવાન પોતે ધારે એવો નહીં. ભક્તે કહે કે ભગવાન તો પુત્રના રૂપમાં અનુગ્રહ તો કે ભલે. એટલે મનો શત્રુપાએ માંગણી કરી ભગવાન પાસેથી ભગવાન પુત્ર રૂપમાં અવતરો, જરૂર પુત્રના રૂપમાં.
તો એ પણ જે એ યથામામ પ્રપદ્ય, જે રીતે મારી ઉપાસના આરાધના કરે, મારી શરણાગતિ સ્વીકારે, મારા વિશે ભાવના કરે, મને પ્રાર્થના કરે, તામ તથૈવ ભજામ્યહમ, એ રીતે એમના પર હું અનુગ્રહ કરતો હોઉં છું. એટલે કોઈને ધન જોઈતું હોય, સંપત્તિ જોઈએ, સત્તા પ્રતિષ્ઠા સંતતિ જે કંઈ જોઈતું હોય, ભગવાન એ રૂપમાં હું પ્રગટ થાઉં છું. યાંતિ દેવવ્રતા દેવાન પિતॄન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજનોપિમાન. તો દેવતાઓની આરાધના કરતા દેવલોકને પ્રાપ્ત કરે, પિતૃની આરાધના કરનારા પિતૃલોકને પ્રાપ્ત કરે, ભૂતોની આરાધના કરનારા ભૂતોને પ્રાપ્ત કરે, અને પરમાત્માની આરાધના કરનારા એને પ્રાપ્ત કરે. યથા યથા ઉપાસ, જે રૂપમાં, યથા યથા એટલે જે રીતે, જે રૂપમાં, જે પ્રકારે, જે પ્રયોજન છે. યથા યથા યેન પ્રયોજનેન, જે કોઈ પ્રયોજનથી, અથવા યયા ભાવના, જે કોઈ ભાવનાથી, યેન પ્રકારેણ, યસ્મય પ્રયોજના એમ કહેવાય, જે કોઈ પ્રયોજન માટે, યયા ભાવના, જે કોઈ ભાવનાથી, યેન પ્રકારેણ, જે પ્રકારથી. પૂજા કરવાની પાછળ ભાવનાઓ પણ જાત જાતની હોઈ શકે, પૂજાનો પ્રકાર પણ અનેક હોઈ શકે, પૂજાની પાછળ પ્રયોજન પણ અનેક હોઈ શકે. યથા યથા ઉપાસતે તમ ફલમ ઈયુ તથા તથા, તે પ્રકારે આ ઉપાસકો, સાધકો, ભક્તો એ રૂપમાં રહેલા ઈશ્વર પાસેથી તે પ્રકારનું ફળ પ્રાપ્ત કરે છે. નનુ સર્વેષામ ઈશ્વરત્વે ફલ વૈષમ્યમ કુતઃ. આપના કહેવા પ્રમાણે બધું જ જો ઈશ્વર હોય, અર્થાત જેની ઉપાસના કરીએ ઈશ્વરની જ ઉપાસના હોય, તો બધાને પોતાની ઉપાસનાનું, ભક્તિનું કે પૂજાનું ફળ જુદું મળે. એનું શું કારણ? કોઈને વધારે મોટું ફળ મળે, કોઈને ઓછું મળે, વધારે ઓછું ફળ મળતું હોય છે, એનું કારણ છે. પૂજ્યાનામ અધિષ્ઠાનાનામ પૂજનાનામ અર્ચનાદીનામ ચ સાત્વિકાદિ ભેદેન વૈષમ્યમ. એટલે ફલોત્કર્ષોપકર્ષૌ પૂજ્ય પૂજાનુસારત. ફલ ઉત્કર્ષ અપકર્ષ. ઉત્કર્ષ એટલે કે ઉત્કૃષ્ટતા, તો ઊંચા પણ, અપકર્ષ એટલે નીચા પણ. તો ફળ ઊંચું હોય કે નીચું હોય, સારું હોય કે ખરાબ હોય, ઉત્કૃષ્ટ હોય કે નિકૃષ્ટ હોય, વધારે હોય કે ઓછું હોય, ફલોત્કર્ષાપકર્ષૌ પૂજ્ય પૂજાનુસારત. એ પૂજ્ય અને પૂજા બંને પર આધાર રાખે છે. પૂજ્ય પર આધાર રાખે છે અને પૂજા પર પણ આધાર રાખે છે. પૂજ્ય એટલે શું? આપણે તો કહ્યું કે ઈશ્વર તો એક જ છે, તો કે હા, પણ ઈશ્વર વિશે મારો ખ્યાલ શું છે એ મહત્વનું છે. તો ઈશ્વર વિશે મારો ખ્યાલ હોય કે ભૂત છે કે પ્રેત છે, અને એ રીતે એની ઉપાસના કરતા હો. કોઈ યક્ષના રૂપમાં ઉપાસના કરે, રાક્ષસના રૂપમાં ઉપાસના કરે, ટૂંકમાં જે રૂપમાં, એટલે ઈશ્વરની કઈ સાત્વિક ઉપાસના કરવામાં આવે છે, સાત્વિક આદિ ભેદેન, કે રાજસ ઉપાસના કરવામાં આવે છે, તામસ ઉપાસના, જાત જાતની ઉપાસના થાય ને. યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંશ રાજસાહ પ્રેતાન ભૂતગણાંશાન્ય યજંતે તામસા જનાહ. સાત્વિક લોકો હંમેશા દેવતાઓની ઉપાસના કરતા હોય, રજોગુણી લોકો યક્ષ અને રાક્ષસોની ઉપાસના કરતા હોય, તમોગુણી લોકો બધા ભૂત પ્રેતની ઉપાસના કરતા હોય. આમ દરેક પોતપોતાની મનની સ્થિતિ પ્રમાણે ઈશ્વરની ઉપાસના તો કરે, પણ ઈશ્વરનું કયું રૂપ એ લોકોને પસંદ પડે, તો કયું રૂપ એ લોકો એમાં શ્રદ્ધા શેમાં બેસે, શેમાં શેની ઉપાસનાની પ્રેરણા છે. ઈશ્વર તો એક જ છે, છતાં કોઈને મિત્ર રૂપે ઉપાસના કરે કે પુત્ર રૂપે, અને કોઈ શત્રુ રૂપે પણ કરે. રાવણ હોય કે કંસ હોય, આ બધા લોકોએ ભગવાનની શત્રુના રૂપમાં ઉપાસના કરી. અર્જુન હોય, વિભીષણ હોય, સુગ્રીવ હોય, મિત્રના રૂપમાં ઉપાસના કરે. હનુમાનજી વગેરે હોય તો સ્વામીના રૂપમાં ઉપાસના કરે. દશરથ કૌશલ્ય હોય તો પુત્રના રૂપમાં ઉપાસના કરે. લક્ષ્મણ વગેરે હોય તો ભાઈના રૂપમાં ઉપાસના. ટૂંકમાં જેવી દ્રષ્ટિ, આમ એક જ ઈશ્વર સર્વ દ્રષ્ટિ માટે ઉપલબ્ધ છે. એટલે પૂજ્ય પણ ભલે ઈશ્વર એક હોય, પરંતુ ભક્તો એની અનેક રીતે પૂજા કરતા હોવાને કારણે પૂજ્ય પણ અનેક બની ગયા. તેમ ભગવાન તો એક જ છે, પણ એને મિત્રના રૂપમાં પૂજા કરવામાં તો પૂજ્ય મિત્ર બની ગયો, પુત્ર બની ગયો, પૂજ્ય. એની પૂજાના પણ અનેક પ્રકાર હોય છે. કેટલી શ્રદ્ધાથી પૂજા કરો છો, કઈ ભાવનાથી પૂજા કરો છો, કઈ એકાગ્રતાથી પૂજા કરો છો. ભલે એક જ શ્રી કૃષ્ણની ઉપાસના કરતા હોય, પૂજા કરતા હોય, છતાં પણ તો પણ બધા લોકોને ફળ જુદું એટલા પણ મળે કે પૂજાની પાછળ જે ભાવના હોય, પૂજાની પાછળ જે નિષ્ઠા હોય, એ બધામાં પણ ફેર હોવાને કારણે ફળ જુદું હોય. તો જુઓ,
આપણે પૂજા કરીએ કે ઉપાસના કરીએ એને કારણે જુદા જુદા લોકોને જુદું ફળ મળતું હોવાના કારણ બે કયા? એક તો એ કે આપણે ઈશ્વરની કયા રૂપમાં ઉપાસના કરીએ, અર્થાત ઈશ્વરના કયા અંશને આપણે આવાહન કરીએ છીએ. ઈશ્વર સર્વ છે, પણ જયારે એની સૂર્યના રૂપમાં ઉપાસના કરું ત્યારે ચક્ષુને આવાહન કરું છું, અગ્નિના રૂપમાં ઉપાસના કરું તો કે એના મુખની ઉપાસના કરું છું, આવાહન કરું છું, પૃથ્વીની ઉપાસના કરું ત્યારે ઈશ્વરના ચરણનું આવાહન કરું છું, વાયુની ઉપાસના કરું ઈશ્વરના શ્વાસનું આવાહન કરું છું. આમ આપણે ઈશ્વરને સમગ્રતા પૂજીએ નહીં, પરંતુ કોઈ એક જ દેવના રૂપ પૂજીએ ત્યારે ઈશ્વરના એક જ અંશનું આપણે આવાહન કરીએ, અંતેથી એ પ્રકારની આપણને એનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એટલે પૂજ્ય કોણ છે? ઈશ્વરનો. ભલે હું તો કહું છું એક જ રૂપની ઉપાસના કરનારા લોકોએ પણ ભલે એક શ્રી કૃષ્ણનું રૂપ હોય છતાં પણ દરેકનો ખ્યાલ જુદો હોઈ શકે. કોઈને માટે પ્રિયતમ હોય, કોઈને માટે પુત્ર હોય, કોઈને માટે મિત્ર હોય, કોઈને માટે સ્વામી હોય, કોઈને માટે દ્વારિકાધીશ હોય, કોઈને માટે વૃંદાવનવાસી હોય, કોઈને માટે ગોકુલાધીશ હોય વગેરે. અંતેથી પૂજ્ય કોણ છે અને સાથે સાથે એનું કઈ રીતે પૂજા કરું છું, મારામાં કેવી ભાવના છે, કેવી નિષ્ઠા છે, આ કઈ આરાધના છે. પૂજ્ય પૂજા અનુસારતઃ અર્ચનાદિના ષોડશોપચાર પૂજા કરું છું, પંચોપચાર કરું છું, સ્વામીજી જરા ચીલું ટપકું કરી દીધું, જરા પાણી ચડાવી દીધું, જરા આટલું કરી દીધું. પૂજા કેવી છે? લોકો પૂજામાં પોણો કલાક ગાતા હોય, કોઈ અઢી કલાક ગાતા હોય, કે આખો દિવસ ગાતા હોય. કેવી નિષ્ઠા છે, ભાઈ ભાવના કેવી છે? પૂજાનો પ્રકાર રફ હોય, ગમે તેવો હોય એકદમ, છતાં પેલી વાર્તા આવે છે ને, જેવી રીતે પેલો એક શિકારી હતો, પારધી હતો, અને એને કોઈ કહ્યું કે તું ભગવાન શિવજીની ઉપાસના કરે, જંગલમાં જો શિવલિંગ છે, એને રોજ પાણી ચડાવો અને એને કંઈક ખાવાનું આપ. તો શું પાણી ચડાવે? પાણી ક્યાંથી લાવે? એક તળાવ હતું જરા થોડેક દૂર, પાણી કેમ લઈ આવો? એની પાસે કોઈ પાત્ર મળે નહીં તો સારું થાય, એટલે મોંમાં ભરીને લાવે. ભગવાન વાળાનું કોગળો કરે, બોલો આવી જાતની, આવી તદ્દન આવી શું કહેવાય એને, એકદમ આવી રફ ઉપાસના. એટલે આવું પણ થાય. ભગવાનના ભક્તો જાત જાતના હોય ને બધા, એટલે ભગવાનના ભક્તો બધા અનેક પ્રકારના હોય. અને એને નૈવેદ્ય શું ધરે? એને પાસે શું હોય? એટલે માંસ ધરે ભગવાન, તો એ ભગવાન ખુશ થાય આવી રીતે. એટલે પછી ભલે આપણે જે આપણો જે ઉપચાર હોય, ઉપચાર કદાચ એટલો બધો શું કહેવાય સાત્વિક ના હોય, તો ઉપચારમાં એટલી બધી આપણામાં સુઘડતા ના પણ હોય, અણઘડ હોય, અણઘડ ઉપાસના. લોકો ભગવાનને તો ભલે ને આપણે અણઘડ હોઈએ, પણ ભાવના અંદર ઉત્કૃષ્ટ હોય તો એ પણ મહત્વનું છે. અને આપણે બહુ સુઘડો પૂજામાં હા બહુ બધા જાત જાતનો હોય, પણ ભાવના ના પણ હોય, ઓછી વધતી પણ હોય. એટલે પૂજ્ય પૂજા અનુસારતઃ, એટલા માટે આ ફળનું વિષમતા છે, ઓછા વધતા પણ જે હોય છે, ચડિયાતા ઉતરતા પણ હોય છે, એ આ બધાને કારણે. પણ ખરેખર તો આ બધાનું કર્મફળ દાતા તો એક જ છે, ઈશ્વર. કહ્યું ને તે પ્રમાણે લભતે છે તતઃ કામાન મયૈવ વિહિતાનિ તાન. ભલે ભક્તને એમ લાગતું હોય કે મારા ઈષ્ટ દેવતાએ મને ફળ આપ્યું, ભગવાન કહે છે કે એ ઈષ્ટ દેવતાના રૂપમાં રહેલો હું જ છું, બધે કર્મફળ આપતા હોઉં છું, હું એક જ કર્મફળ દાતા છું. એ જાણતા નથી, એટલા માટે એ લોકો એમની ઉપાસનાથી જે પૂરેપૂરું ફળમાંથી વંચિત થઈ જાય છે. ખરું યજ્ઞ દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેવી મામેવ કૌંતેય યજંતે વિધિપૂર્વકમ. તો ભલે ને અનેક દેવતાઓની ઉપાસના થતી હોય, છેવટે બધી મારી ઉપાસના, કારણ કે એ સર્વના અંતરાત્મા રૂપે હું જ એક રહેલો છું. સાંસારિક ફલ સિદ્ધિ એવમ ભવતું. સારું, ચાલો ભાઈ, આ સાંસારિક ફળ આપણે જોઈતું હોય તો આ રીતે ઈશ્વરની કોઈને કોઈ રૂપમાં ઉપાસનાથી પ્રાપ્ત થાય. મુક્તિ કસ્યોપાસનાત ભવતી. પણ મોક્ષ કોની ઉપાસનાથી પ્રાપ્ત થાય? કયા દેવતાની ઉપાસના કરીએ ને કઈ રીતે કરીએ તો મોક્ષ પ્રાપ્ત થાય? હવે પ્રશ્ન થયો. આ તો મોક્ષ શાસ્ત્ર છે ને, એટલે એમાં કોઈ કર્મ ઉપાસનાનો નિષેધ નથી, દરેકનું સ્થાન છે. પણ છેવટે કયા દેવતાની કયા રૂપમાં ઉપાસના કરું તો મોક્ષ પ્રાપ્ત થાય? તો કે મોક્ષ માટે તો એક જ ઉપાય છે, 210મા શ્લોકમાં કહે છે, મુક્તિસ્તુ બ્રહ્મ તત્વસ્ય
જ્ઞાનાદેવ ન ચાન્યથા સ્વપ્રબોધમ વિના નૈવ સ્વસ્વપ્નો હીયતે યથા. મુક્તિસ્તુ પરંતુ મુક્તિ બ્રહ્મ તત્વ સે જ્ઞાનાદેવ. મુક્તિ તો બ્રહ્મ તત્વના જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. બ્રહ્મ તત્વ છે, બ્રહ્મરૂપી તત્વ. તત્વ એટલે સાર તત્વ, આપણા સમગ્ર જીવનનું જે સાર તત્વ છે. ઉપાસના આપણે કરતા જ હોઈએ છીએ હંમેશા. કદાચ કોઈ દેવતાની ઉપાસના સ્પષ્ટ રૂપમાં ન કરતા હોય તો પણ જીવનમાં પ્રત્યેક મનુષ્ય કશી ને કશી ઉપાસના કરતો જ હોય છે. કારણ કે દરેકને જીવનમાં કોઈને કોઈ પ્રકારનું ધ્યેય હોય જ છે. અંતેથી કશા ને કશાકમાં મહત્વ બુદ્ધિ પણ હોય છે. અને દરેક મનુષ્ય કશી ને કશી ઉપાસના કરતો હોય છે, જાણે કે જાણે. તો કોની ઉપાસનાથી મુક્તિ મળે? બ્રહ્મ તત્વની ઉપાસનાથી, જે સર્વનું સાર તત્વ છે, જે સર્વમાં સમાવેશ કરે છે, જેની બહાર કે જેનાથી બહાર કે જેનાથી મુક્ત કશું નથી. તદુનાત્યેતિ કશ્ચન, જેને ઓળંગીને કોઈ જઈ જ ના શકે, કારણ કે સર્વનો આત્મા છે. એવું જે સાર તત્વ જીવનનું છે, જે અણોહો અણિયાન મહતો મહિયાન, અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન જે છે, એની ઉપાસના એ માટે, મોક્ષ માટે એ ઉપાસના. એની ઉપાસના જ્ઞાન દ્વારા થાય, બે રીતે થાય. એની ઉપાસના પણ થાય તો એ નામ રૂપમાં, અને અંતિમ ઉપાસના જ્ઞાન દ્વારા. કારણ કે એ જગતનું સાર તત્વ બ્રહ્મ જે છે એ વાસ્તવમાં આત્મા જ છે. એ નિત્ય પ્રાપ્ત છે, એ નિત્ય સિદ્ધ છે. એ હોવાના કારણે એને જાણવાનું છે. એટલે કહ્યું બ્રહ્મ તત્વ છે જ્ઞાનાદેવ. આ બ્રહ્મ જે તત્વ છે, અનારોપિતમ તત્વમ, તત્વની વ્યાખ્યા કરે છે અનારોપિતમ તત્વમ, જેને આરોપ નથી કરવામાં આવ્યો. તો આ નામ રૂપ વગેરે આરોપ છે, એ આરોપ વગરનું જે છે એનું નામ છે તત્વ. તો બ્રહ્મ એ કેવું છે? અનારોપિત, સર્વ આરોપનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે. તસ્ય જ્ઞાનાદેવ મુક્તિ, એના જ્ઞાનથી મુક્તિ થાય. એનું કેવું જ્ઞાન? કે બ્રહ્મ એક અને અદ્વિતીય છે, એ સિવાય કઈ જ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ પ્રકારના બ્રહ્મ તત્વના જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય. એટલા જ માટે કે બંધન એ અજ્ઞાનની ઉપજ છે. બંધન નામની કોઈ વાસ્તવિક વસ્તુ હોત તો આપણે કશું વાસ્તવિક કરવું પડ્યું હોત. બંધન એ ભ્રમ હોવાને કારણે ભ્રમની નિવૃત્તિ માત્ર જ્ઞાનથી જ થાય. આત્મા અર્થાત હું નિત્ય મુક્ત છે, મારે મુક્ત થવાનું નથી, હું મુક્ત છું એ જાણવાનું છે. નિત્ય મુક્ત એટલે બંધન કેવું? કે હા, નિત્ય મુક્ત ને પણ બંધન એટલા જ માટે છે કે ઉપાધિમાં અહમ ભાવને કારણે પોતાની જાતને બદ્ધ માને છે. આમ બંધન એક ભ્રમ છે, જે અજ્ઞાનમાંથી ઉપાધિમાંથી અહમ ભાવ જન્મેલો છે. અંતેથી એ ભ્રમ તો હંમેશા જ્ઞાનથી નિવૃત્ત થાય. ભ્રમની નિવૃત્તિ માટે બીજો કોઈ ઉપાય નથી. રજ્જુમાં જયારે સર્પનો ભ્રમ થાય ત્યારે ભ્રમથી જન્મેલા સર્પને દૂર કરવાનો એક જ ઉપાય છે, રજ્જુનું જ્ઞાન. બીજો ઉપાય નથી. સાચો સર્પ હોય તો અનેક ઉપાય હોય, પણ રજ્જુ સર્પને દૂર કરવાનો એક જ ઉપાય છે, રજ્જુનું જ્ઞાન. અન્યથા જ્ઞાનાદેવ ને ચાન્યથા, એ પણ કહે છે જ્ઞાનાદ એવ, માત્ર જ્ઞાનથી જ. પછી એવકાર આગળ સમજાય, ન અન્યથા, બીજી કોઈ જ રીતે નહીં. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ તદ બ્રહ્માહમ વિજ્ઞાત્વા સર્વબંધૈ પ્રમુચ્યતે. એ બ્રહ્મ હું છે પ્રકારે જાણીને સર્વબંધનમાં મુક્ત થાય છે. નાન્ય પંથા વિદ્યતે અયનાય, અયન માટે મોક્ષ માટે બીજો કોઈ માર્ગ નથી. તમે વેદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય. તમે એવો વિદિત્વા, એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, મૃત્યુને પાર થાય છે. મૃત્યુને પાર થવાનો એટલે કે મોક્ષ મુક્તિ પ્રાપ્ત કરવાનો આ જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. અતએવ ઉક્તમ વાર્તિકારે, વાર્તિકારે ક્યાં કહેલું છે, ભાવનાજમ ફલમ સ્યાત યચ્ચ સ્યાત કર્મણ ફલમ. તો કર્મ આપણે કરીએ અર્થાત ભગવાનની પૂજા કરીએ એને કારણે જે ફળ પ્રાપ્ત થાય, કે ભાવના અર્થાત ઉપાસના કરીએ એને કારણે જે ફળ પ્રાપ્ત થાય, ન તસ્થાસ્મૃતિ વિજ્ઞેયમ, એ બધું કેવું છે? એ બધું ફળ અંતવત છે. અંતવત્ત ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. તો ભગવાનની આપણે માત્ર પૂજા કરીએ,
હું અન્ય છું ને ઈશ્વર અન્ય છે, એ પ્રકારની જયારે પૂજા કરવામાં આવે કે પછી હું અન્ય છું અને ઈશ્વરની જે પ્રકારની ઉપાસના કે ધ્યાન કરવામાં આવે તો એનું જરૂર ફળ મળે, પણ એ ફળ કેવું છે? અનિત્ય ફળ છે. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. આ લોકોનું ફળ જે ઉપાસનાથી પ્રાપ્ત થાય એ અંતવ થાય. જો એ પૂજા કે આરાધના કે ઉપાસના સકામ કરવામાં આવે તો એનું ફળ કેવું છે? અલ્પ છે. ભલે ને ગમે તેવું મહાન ફળ હોય તો પણ છેવટ અલ્પ છે, કારણ કે પુણ્ય ક્ષીણ થતા એ ફળ ક્ષીણ થઈ જવાનું છે. એનું એ જ કર્મ કે એની જ આરાધના કે ઉપાસના જે નિષ્કામ ભાવે કરવામાં આવે ત્યારે આપણા અંતઃકરણ શુદ્ધિ ઉત્પન્ન કરે અને એ રીતે જ્ઞાનનું સાધન બને, એ બરાબર છે. પણ છેવટે મુક્તિ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય, પણ સકામ કર્મ કરીએ એટલે પૂજા કરીએ કે આરાધના કે ઉપાસના કે ધ્યાન કરીને પાછળ કઈ કામના હોય ન તો સ્થાસનું વિજ્ઞેયમ. એ ફળ જે છે સ્થાસનું અર્થાત સ્થિર નથી, એ કેવું છે? ક્ષણિક છે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. એટલે કે મુક્તિસ્તુ બ્રહ્મ તત્વસ્ય જ્ઞાનાદેવ ચાન્યથા. મુક્તિ બ્રહ્મ તત્વના જ્ઞાનથી બીજા કોઈ રીતે પ્રાપ્ત ન થાય. એ સમજાવવા માટે દ્રષ્ટાંત આપે છે બીજી પંક્તિમાં. સ્વપ્રબોધમ વિના નૈવ સ્વસ્વપ્નો હિયતે યથા. યથા જેવી રીતે સ્વસ્વપ્ન પોતાનું જે સ્વપ્ન હોય, સ્વપ્રબોધમ વિના નૈવ હિયતે. જેમ પોતાનું સ્વપ્ન પોતે જાગૃત ન થાય ત્યાં સુધી દૂર ન થાય. સ્વજાગરણ અંતરેણ સ્વનિદ્રા કલ્પિત સ્વપ્નો યથા ન નિવર્તતે. આ સ્વપ્ન જે છે ને એ વિશે પણ સમજવાની વસ્તુ એ છે કે સ્વપ્ન એ એક કલ્પના છે કે અધ્યારોપ છે, બરોબર. પણ એ કલ્પનાનું કારણ શું? તો કે નિદ્રા. આ નિદ્રારૂપી દોષને કારણે કલ્પના થઈ. આપણે જાગ્રત હોય ત્યારે એવી કલ્પના થતી નથી, ત્યારે સ્વપ્ન નથી આવતું. અને પૂરેપૂરા સુતેલા હોય ત્યારે સુષુપ્ત હોઈએ તો પણ સ્વપ્ન ના હોય. પરંતુ અર્ધનિદ્રા અવસ્થા છે એટલે નિદ્રા છે એ પ્રકારનો દોષ છે. અને જોડે કલ્પના કરનારું મન જાગ્રત છે. તો નિદ્રારૂપી દોષને કારણે આ મન કલ્પના કરે છે, એનું નામ છે સ્વપ્ન. તે રીતે અવિદ્યારૂપી દોષને કારણે આ મન કલ્પના કરે છે, એનું નામ છે સંસાર. તો જેવી રીતે આ નિદ્રારૂપી દોષમાંથી ઉત્પન્ન થયેલું પ્રાતિભાષિક સ્વપ્ન, જ્યાં સુધી નિદ્રારૂપી દોષ દૂર ન થાય ત્યાં સ્વપ્ન દૂર ન થાય. જાગવું અર્થાત નિદ્રારૂપી દોષનો ત્યાગ કરો, એમ જાગ્રત. તો નિદ્રારૂપી દોષ દૂર ન થાય ત્યાં જેમ સ્વપ્ન દૂર ન થાય તે રીતે અજ્ઞાન કે અવિદ્યારૂપી દોષ દૂર ન થાય ત્યાં સુધી મુક્તિમાં પ્રાપ્ત ન થાય. એટલે કહ્યું સ્વપ્રબોધમ વિના. પોતે જાગવું પડે, પણ બીજો કોઈ જાગે તો ના ચાલે. સ્વસ્વપ્ન પોતાનું સ્વપ્ન જેવી રીતે પોતે જાગૃત થાય તો જેવી રીતે દૂર થાય તે રીતે આ પોતાનું અજ્ઞાન પોતાના જ જ્ઞાનથી દૂર થાય, બ્રહ્મ તત્વના જ્ઞાનથી. સ્વજાગરણમંતરેણ સ્વનિદ્રા કલ્પિત સ્વપ્નો યથા નિવર્તતે તથા બ્રહ્મ તત્વ જ્ઞાનમંતરેણ તદ જ્ઞાન કલ્પિત સ્વસંસાર. તો તે રીતે બ્રહ્મના જ્ઞાનને કારણે જે સંસારની કલ્પના થઈ છે એ બ્રહ્મના જ્ઞાનથી દૂર થાય. ટૂંકમાં અજ્ઞાનથી જે ઉત્પન્ન થઈ હોય એ વસ્તુ જ્ઞાનથી દૂર થાય. આ સંસાર કે દ્વૈત અને એમાં સત્ય બુદ્ધિ એ બ્રહ્મ તત્વના જ્ઞાનથી જન્મેલી છે, અને માટે બ્રહ્મ તત્વના જ્ઞાનથી દૂર થાય. તદંતરેણ તદ જ્ઞાન કલ્પિત સંસાર ન નિવર્તતે. એ સિવાય બીજા કોઈ રીતે આ સંસારની નિવૃત્તિ ન થાય. એટલે આ રીતે ઈશ્વરના સ્વરૂપની ચર્ચા કરી અને કહ્યું કે જે કોઈ રૂપમાં અને જે કોઈ રીતેની ઉપાસના કરવામાં આવે એ યોગ્ય છે. આપણે એનો કોઈ વિરોધ એટલા માટે નથી કે આપણી દ્રષ્ટિમાં સર્વ ઈશ્વર છે. અને પ્રસંગોપાતે પણ કહેવામાં આવ્યું કે દરેકને પોતાની ઉપાસનાનું ફળ જુદું મળે છે, કારણ કે ઉપાસનાની પાછળનો ખ્યાલ ને ઉપાસનાની ભાવના આ બધામાં પણ ફેર હોય છે, માટે ફળ પણ જુદું હોય. એ પ્રસંગોપાત કહેવામાં આવ્યું. એટલે કહેવામાં આવ્યું કે આ ઈશ્વર તત્વના નિરૂપણનો હેતુ એ છે કે બ્રહ્મ એક અને અદ્વિતીય છે એ સત્યને અહીંયાનું પ્રતિપાદન કરવું, કારણ કે એના જ જ્ઞાનથી સંસારની નિવૃત્તિ થાય, બીજા કોઈ ઉપાય છે નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ
शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्।